હનુમાન બરાના કુંભારો વેળાએ હું કુંભારાની માતા બોલતી સુલ્યા કે છોકરાને કેન્સર હશે, કેન્સર તો દાડો ઉકેન મટાડી નોખો, પણ મારું હકનું હોય છે હાલશો હે? તો વેળાએ હું શિયન ભવાની માતા એવું કહું છું જમીનમાં ભાગ પડાવવા ઉતરીશું. બોલ એટલે મારા માતાને ભુવન નથી જોતો, પણ કોકની માતાનું ઉઘરણું છે. યાદ આવ્યું? યાદ આવ્યું? દો નહીં, હા શું બોલવા વાળી માતા છું. હા નહીં કરવાનું, હા શું બોલજો ભાઈ. અહીંયા કઈ ઉપર બોલો. બોલ શું છે જમીનની વાત? હે જમી છે નાલી? હા તમે જમીન આલી કે એને લીધી? આલી નહીં. સભાવાળું મારો ઈશ્વર કહે છે કે મારી માતાનું વેણ ખાઈ ગયા, મારી જમીનની વેળા વેસાઈ ગઈ, તારો ડો મરી ગયો પણ ન ગયો. પણ તમે માતાનું વેણ ખાઈ ગયા. આ કેન્સર તો ઘોડા દાડે ઉગે મટાડજો. તારા ડોક્ટર બ્લડ કેન્સર નો મટાડ્યું અને મુન્ના મટાડું મારું નામ સદી નહીં લે. કે વેળાએ મુશી અને ભવાની બત્રીસી માતા બોલતી છું. હનુમાનપરાના પ્રજાપતિઓ તમારા કુટુંબમાં વાત પડી છે. આ જમીનના પ્રશ્નો તમારા ઘરમાં પડ્યા છે, બીજે પડ્યા નહીં. હે જમીન આલી છે ને લીધી છે ને? આ બે વાતોમાં હું માતા પૂછું છું. તમારા ડોહાની પડાઈ છે ને લીધી એમ કહું છું. સભાવાળું મારો રોમ કે છે અને બરોબર મુશી અને ભવાની બત્રીસી માતા બોલતી શું લે ભાઈ કે બોલું ન બનાવું તો મારું નામ જરૂર નહીં. આ જમીનની વાતો હોય ને 60 વર્ષનો ડખા પડ્યા હોય, બરોબર મારા 60 વર્ષ 3 ડોહાનો પરિવાર ન ખોળું તો મારું નામ જરૂર નહીં લે. કનું જો આ વખો મટાડું, આ તારી જમીન લીધી, તારા ઘર બંધ કરું. લાઈવ માં ધૂણું છું, અમને ધૂણતી નહીં, પણ એરિયા ઘર બંધ કરું અને 52 દાડા મને તારા કેન્સર નો રિપોર્ટ નીલ ના કરી નોખું મારું નામ સધી નહીં લ્યા. દા 52 દાડા બનશે છોકરાના કેન્સર ના રિપોર્ટ નીલ આવે તો કુટુંબના હું 3 ઘર કોઈ તારે પરમાનન્ટ બંધ કરવા પડશે. જેટલા દાડા તારી જમીન વાગતા ઢોલે ના લાવું એટલા દાડા ભાઈ. સભાવાળું મારો રોમ કે છે કે દુનિયાનો વખો ન મટાડો તો મારું નામ જરૂર. 2 અગરબત્તી ચાલુ કરજો, 1 લીંબુ, 1 મુઠ્ઠી અડદ. 52 દાડે થઈને હોસ્પિટલ ના રિપોર્ટ કરાવજે ને આગળના રિપોર્ટ પાછળના રિપોર્ટ મેચિંગ કરીને ન નીલ કર નોખું તો મારું નામ સતી નહીં લે. એક લીંબુ, 1 મુઠ્ઠી અડદ. અવાજ નહીં, પકડીને બહાર કાઢવા વાળી રાખો. 1 લીંબુ ને 1 મુઠ્ઠી અડદ. અવાજ જેટલા સેવક મિત્રો ખાસ સૂચના, જે બુન અવાજ કરે, જે ભાઈ અવાજ કરે પ્રેમથી બહાર મૂકી જો. બાપનો બગીચો છે બરાબર. તમે રો એ ગરથર છે નહીં ભાડે છે વેચાતી, એ ગરથા તમારી નહીં વેચાતી લીધેલી છે. નાઈની ગરથા છે, એનું 84 ખાતું, 84 ખાતાના દેવ છે.
બોલો અમે તો કીધું તમને તાણે શું કરવું રો છો અહીંયા ખો છો પીવો છો દેવને તાલવું પડે હે લ્યો આજથી ધંધા પોણીએ લેર થઈ જાય આજથી ધંધા પોણીએ મજા થઈ જાય નાઈના બે કર બે ભાઈઓનો પરિવાર અને એક ડોશી પણ બરોબર મુશી અને ભવાની 32 માતા બોલતી છું ની 984 ખાતાની મેલડી કોથ હાચી ઈ મેલડીનો પોણિયારે દીવો ભરજે અહીં ગરસાર તે વેચાતી લીધેલી છે અને પોણિયારે દીવો ભરે અને વખો મટી જાય ધંધો તારો ધમધોકાર ચાલવા મળે એટલે માતા કે તાર કરું બે અગરબત્તી ચાલુ કરીને મેડીનો પોણિયા દીવો પર 4 મહિના કરે જા 4 મહિના તને હું ફરક લાગે હું ગણ લાગે એ દેવ કે તાર કરું ખાતે થઈ જાય ખાતે થાય તમે લોન કરી નાખો એમ છો મનમાં હોય મોઢે બોલ મારું નામ જરૂર છે હે કેમ કે પેલા ખાતે કરતા ના હે અને તમારે એવું છે ખાતે થાય થટ લોન કરું હા શું છે સભાવાળું મારો રોમ કે છે મુશી અને ભવાની 32 માતા બોલતી છું જેટલું બોલું બનાવવા વાળી છું ભાઈ વગાડ બોલો ભાઈ આગળ નંબર એ સભાવાળું મારો ભગવાન બોલતો હોય છે બે અગરબત્તી દોહા કરી જઈએ અને વેળાએ હું કુંભારની 32 માતા બોલતી છું ભાઈ કે બોલું બનાવવા વાળી છું સભાવાળું ભાઈ આમાં કરી ભાચરવાનો હું મેં મારા મનથી 5 રવિવાર ભરવાની બાધા રાખી હતી તેવા 7 રવિવાર જેવા થઈ ગયા મને 1.5 મહિનાની આશા રહી ગઈ 8 વર્ષની છોકરી થઈ ગઈ હતી એના પછી કોઈ આશા રહેતી નથી ડૉક્ટરે કીધું હતું કે નળી બ્લોક થઈ ગઈ છે ઓપરેશન કરાવવું પડશે પણ મેં મારા મનથી 5 રવિવાર ભરવાની આશા રાખી હતી એના પછી મારા સારા દાડા થઈ ગયા ડોક્ટરે કીધું તું હા તમારે શું મટ્યું કહો ચિયા ગોમના ચિયા હું ધાંડા વાસણનો છું મારું નામ અબ્બાસભાઈ છે હું મારી રીતે શ્રદ્ધાથી મોબાઈલમાં જોઈને શ્રદ્ધા લીધી હતી 5 રવિવાર ભરવાની અને મારો બાબલો અહીંયા મને લઈને દોરો પહોંચ્યો મારે ગોઠ હતી હું અહીંથી પેલા સુધી હેડીને ચોકતો બેહાતું નહોતું પણ હાલે હું 5 કિલોમીટર દોડું તો દોડી શકું મારે એકદમ ફેર પડી ગયો ગોમ ચિયું વાસણ દાંડા વાસણ બરાબર નોમ અબ્બાસભાઈ ચેવા ફકીર શું સાહેબ મોમેડા ભાઈ સજીમાની બાધા મેં લીધી હતી મોબાઈલમાં જોઈ કે વિશ્વ હોય દેવ માટે કોઈ આપણે બોર્ડ મારેલું છે કે જાત નાતનું દેવ માટે નથી હોતું ભાઈ દરેકનું કામ છે અને દરેક દેવ માટે હવ વરણ કાળા માથા વાળો ધોળા માથા વાળો દેવ માટે હરખું છે ગોઠ મટી ગઈ અને હવે દોડવું દોડી શકે અરે ભારો પણ ચાલુ છે ઘાસનો ભારો પણ પેલા તકલીફ કેટલા વર્ષથી હતી તકલીફ તો મને આથી 2-3 વર્ષથી 3 વર્ષથી ડોક્ટરને કહું કે સાળંગ ગોળ છે ઓપરેશન કરવું 70,000 રૂપિયા થાય 70,000 થાય ને હું કેટલા પૈસા છે અમારા સાહેબ આ ભાડું ઓછું આવે પણ દર રવિવારમાં આવતો રવિવારમાં હા જો મજા 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 બોલ ભાઈ ભલે આ છોકરી પછી દાડો ચડ્યો છે અને હું માતા ગુજુક દીકરો આવશે 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 બે અગરબત્તી કરે છે બરાબર બોલો બાપા તો જા
પગ મટી ગયો. હા